હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વાલા વિદ્યાર્થી મિત્રો, ગણિતના આ લાઈવ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ મારી સાથે ગણિતમાં ચેપ્ટર નંબર 7 સંકલન ભણી રહ્યા છો, જેની અંદર આપણે નિયત સંકલનમાં સરવાળાના લક્ષ તરીકે સંકલન આપણે શોધી રહ્યા છીએ. આની અંદર આપણે ઉદાહરણ નંબર 26 થી આગળ વધીશું. ઉદાહરણ 26, સરવાળાના લક્ષ સ્વરૂપે 0 થી 2 સંકલનમાં e⁻x dx શોધો. સૌપ્રથમ મિત્રો આની અંદર a બરાબર 0 છે, b બરાબર 2 છે અને સંકલ્યકારક વિધેય f of x ઘાતાંકીય વિધેય e⁻x છે. હવે આપણી પાસે અંતરાલ છે 0 થી 2 ને n સમાન ઉપ અંતરાલમાં વિભાજિત કરી ઉપ અંતરાલની લંબાઈ h બરાબર b-a/n એટલે 2/n મળશે. હવે સંકલનમાં 0 થી 2 e⁻x dx વ્યાખ્યા અનુસાર પ્રથમ આવશે b-a લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/n f of a plus h એમ કરતા f of a plus n-1 into h. આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો 2 લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/n, એ મતલબ 0 છે તો f of 0 f of h, કારણ કે એ તો 0 જ છે, h એટલે આવશે 2/n. એમ કરતા f of આ 0 છે n-1 into 2/n મળશે. વિધેયની અંદર આપણે આ કિંમત મૂકીશું 2 into લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/n f of x એટલે e⁻x છે તો અહીંયા આવશે e⁻0 e⁻2/n. હજુ જો આગળ મૂકીએ તો e⁻4/n. અહીંયા જે સ્ટેપ છે એનો મતલબ આ થશે અને એમ કરતા e⁻2 into n-1/n આવા પદ થશે. વાસ્તવમાં આ સમગુણોત્તર શ્રેઢી છે એટલે આની અંદર પ્રથમ પદની કિંમત આવશે e⁻0 એટલે 1 અને સામાન્ય ગુણોત્તર આવશે e⁻2/n. આના સૂત્ર SN ના સૂત્ર અનુસાર સૌ પ્રથમ મૂકીશું આપણે a મતલબ 1, r⁻n SN નું સૂત્ર a r⁻n-1/r-1 સૂત્ર અનુસાર r એટલે e⁻2/n એની n ઘાત છે, -1 ભાગ્યા e⁻2/n-1 ઘાત. આ વ્યસ્ત એકબીજાના કેન્સલ થશે. હવે આપણે ફરીથી પદને જોઈશું તો 2 into લિમિટ
n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ 1/n e સ્ક્વેર માઇનસ 1 ડિવાઈડ બાય e રેઝ ટુ 2/n માઇનસ 1. સૂત્ર અનુસાર લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ e રેઝ ટુ 1/n માઇનસ 1 અપન 1/n હોય તો આનો જવાબ રહેશે log a e આધાર. આ સૂત્ર અનુસાર ધ્યાનથી જોઈશું. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ e સ્ક્વેર માઇનસ 1 કિંમત અચળ છે. e રેઝ ટુ 2/n માઇનસ 1 અને વાસ્તવમાં આ 2/n જ થશે. એને છેદના પણ છેદમાં મૂકીએ તો વાસ્તવમાં એ અંશ જ થશે. અંતિમ જવાબ રહેશે e સ્ક્વેર માઇનસ 1 અચળ છે અને આ રહેશે log e આધાર. આની વેલ્યુ 1 રહેશે તો e સ્ક્વેર માઇનસ 1 આ સૂત્ર થશે મિત્રો. તો અંતિમ આન્સર નિયત સંકલન આપણે આ પ્રકારે મેળવી શકીશું. ચલો, વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય છે. આ જવાબ રહેશે i બરાબર e સ્ક્વેર માઇનસ 1. ક્લિયર છે મિત્રો? હજુ આવા દાખલાની પ્રેક્ટિસ કરીએ તો સ્વાધ્યાય 7.8માં એક્ઝામ્પલ નંબર 5 એ તમારે જાતે ગણવાનું રહેશે અને એક્ઝામ્પલ નંબર આપણે 6ની વાત કરીશું. સંકલનમાં 0 થી 4 x વત્તા e રેઝ ટુ 2x dx. જુઓ મિત્રો, અહીંયા બહુપદી અને ઘાતાંકીય વિધેય જુદા જુદા છે. a બરાબર 0 રહેશે, b બરાબર 4 રહેશે, fx આવશે x વત્તા e રેઝ ટુ 2x અને ઉપ અંતરાલની લંબાઈ h બરાબર આવશે b માઇનસ a અપન n એટલે કે 4/n આવું રહેશે. સૂત્ર અનુસાર ડાયરેક્ટ હવે આપણે કિંમત મૂકીશું મિત્રો. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ b માઇનસ a અપન n એટલે 4/n ઇન્ટુ f ઓફ a એટલે 0, f ઓફ 0 પ્લસ h, f ઓફ 0 પ્લસ 2h એમ કરતાં કરતાં f ઓફ 0 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ h. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ 4/n. f ઓફ 0 હોય તો આ દરેક સ્થાને આપણે 0 મૂકીશું તો 0 પ્લસ e રેઝ ટુ 0. ચલો, પછી માત્ર ને માત્ર h છે. h એટલે શું થશે? 4/n. તો 4/n પ્લસ e રેઝ ટુ 2 ઇન્ટુ 4/n થશે પ્લસ 2h એટલે 2 ઇન્ટુ 4/n પ્લસ e રેઝ ટુ 4 ઇન્ટુ 4/n એમ કરતાં કરતાં અંતિમ પદ આવશે 4 into n minus 1 upon n plus e raised to 2 into 4n minus 1 upon n આ પ્રકારે પદ થશે. વાલા વિદ્યાર્થી મિત્રો, આની અંદરથી આપણે સૌપ્રથમ આ જેટલા પણ પદો છે એમાંથી એટલે અંદર સંભળાય તો વાત કઢડા
દરેકમાંથી બહુપદીને અલગ કરીએ અને વાસ્તવિક એટલે કે ઘાતાંકીય પદોને જુદા કરીએ. જરા ધ્યાનથી લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ 4/n. સૌથી પહેલું પદ અહીંયા 0 છે, પછી છે 4/n એટલે અહીંયા આવશે 4/n 2 × 4/n, પછી 3 × 4/n, એમ કરતાં કરતાં 2 × 4/n × n-1. ચલો આ એક પદ અહીંયા પૂર્ણ થશે. હવે ઘાતાંકીય પદની વાત કરીએ પ્લસ. જરા ધ્યાનથી જોઈશું. e0 પ્લસ જુઓ 8/n e16/n, એમ કરતાં કરતાં e4 × 2 8n-1/n આ પ્રકારનું પદ મળશે. આ દરેક પદમાંથી 4/n આપણે કોમન લઈશું. વિદ્યાર્થી મિત્રો, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ 4/n આ દરેકમાંથી આપણે સામાન્ય લઈશું. હવે આપણને મળશે 1 + 2 એમ કરતાં કરતાં n-1 અને આ સમગુણોત્તર શ્રેણી રહેશે. આની અંદર સૂત્ર અનુસાર પ્રથમ પદની કિંમત e0 એટલે કે 1 થશે. e0 × r e8/n એની n ઘાત રહેશે, -1 e8/n -1. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ 4/n. અહીંયા પણ મળશે આપણને 4/n. આ સિગ્મા એનું સૂત્ર રહેશે. અહીંયા n-1 / 2. અહીંયા e8 - 1 અને e8/n -1 આવું રહેશે. વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંથી n કેન્સલ કરીશું. અહીંયા 2 × 4 થશે. 4/n જે છે દરેક પદ સાથે અંદર ગણતરીમાં ગુણીશું બંને પદ સાથે. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ જરા ધ્યાનથી જોઈશું તો જુઓ 4/n × 2 આમાંથી આપણે એક n કોમન લઈશું તો 1 - 1/n રહેશે. પછી 4/n ગુણીશું અહીંયા e8 - 1. અહીંયા e8/n -1 સૂત્ર બનાવવા માટે આ ગુણવાનું અને ભાગવાનું રહેશે. જરા ધ્યાનથી જોઈશું આપણે. અહીંયા આ પદ આવશે 8/n. અહીંયા 8/n આપણે ગુણવાનું અને ભાગવાનું. આને બરોબર સમજીએ. આ પદ મોટું લાગશે પણ સરળ છે મિત્રો એકદમ. તમે ધ્યાનથી જોઈ શકો છો અહીં n કેન્સલ થશે. આ થઈ ગયા 8. હવે આનું જે સૂત્ર બનશે આની વેલ્યુ થશે log e. હવે જુઓ અહીંયા આવશે 8 × 1 - 0 પ્લસ આ n અહીંયા કેન્સલ થશે. 4 × 2 = 8 થશે
એટલે 1/2 ઇન્ટુ e રેઝ ટુ 8 માઇનસ 1 ભાગ્યા log e ટુ ધ બેઝ e, આની વેલ્યુ 1 થશે. આનો અંતિમ જવાબ આવશે, અંતિમ જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો 8 પ્લસ 1/2 e રેઝ ટુ 8 માઇનસ 1. હજુ જરા સાદુરૂપ આપીશું તો 16 પ્લસ e રેઝ ટુ 8 માઇનસ 1 ડિવાઈડ બાય 2. અંતિમ આન્સર 1/2 e રેઝ ટુ 8 પ્લસ 15. વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય છે? જો જેમ બને એમ વધુ પ્રેક્ટિસ રાખીશું તો જ આપણને એક્ઝામ્પલમાં આગળ સુધી સાચા જવાબ સાથે વધી શકીશું. વિદ્યાર્થી મિત્રો, મને લાગે છે અહીંયા સુધી તમને બરોબર ખ્યાલ આવી ગયો હશે. અને આ જ પ્રકારનો એક એક્ઝામ્પલ સ્વાધ્યાય 7ની અંદર એ તમારે જાતે ગણવાનો છે. સ્વાધ્યાય 7માં એક્ઝામ્પલ નંબર 40 છે. થોડી તમને હિન્ટ આપી દઉં. બહુ જ સરળ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. એક્ઝામ્પલ 40ની અંદર સંકલનમાં 0 થી 1 e રેઝ ટુ 2 માઇનસ 3x dx. હવે આપણને ખ્યાલ આવી ગયો છે a બરાબર 0 છે, b બરાબર 1 છે અને h બરાબર 1/n અને f ઓફ x બરાબર e રેઝ ટુ 2 માઇનસ 3x છે. વાલા વિદ્યાર્થી મિત્રો, સરવાળાના લક્ષ તરીકે સંકલનમાં સૌપ્રથમ b માઇનસ a અથવા તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ b માઇનસ a અપન n એટલે કે 1/n f ઓફ 0, f ઓફ 0 પ્લસ h, f ઓફ 0 પ્લસ 2h, એમ કરતાં કરતાં f ઓફ 0 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ h. આમાં આપણે કિંમત મૂકીએ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ 1/n. હવે ધ્યાન આપશો, e રેઝ ટુ 2 માઇનસ 0 વત્તા e રેઝ ટુ 2 માઇનસ h એટલે 1/n થશે, 2 માઇનસ 3/n. સમજાય છે બરાબર? e રેઝ ટુ બરાબર ધ્યાનથી સમજો મિત્રો. e રેઝ ટુ 2 માઇનસ અહીંયા 2h લેવાના છે એટલે x ના સ્થાને 2h આવશે એટલે કે 2/n આવશે એટલે આ થશે 6/n. હજુ જો આગળ વધીશું તો 2 માઇનસ 9/n આ પ્રકારના પદો આગળ આવશે. અહીંયા સીધી રીતે સમગુણોત્તર શ્રેણી નહીં મળે, પરંતુ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ આ દરેક પદમાંથી e નો વર્ગ આપણે કોમન લઈશું. અહીંયા બચવાના 1 એટલે e રેઝ ટુ 0, અહીંયા આવશે e રેઝ ટુ માઇનસ 3/n આવશે, e રેઝ ટુ માઇનસ 6/n આવશે, e રેઝ ટુ માઇનસ 9/n આવશે. એમ કરતાં કરતાં આ જે શ્રેણી આવશે શ્રેણી એ સમગુણોત્તર શ્રેણી આવશે. આની અંદર પણ પ્રથમ પદ આવશે e રેઝ ટુ 0, સામાન્ય ગુણોત્તર આવશે e રેઝ ટુ માઇનસ 3/n. આમાં SN નું સૂત્ર આવશે a 1 માઇનસ r રેઝ ટુ n અપન 1 માઇનસ r, કારણ કે આ જે ગુણોત્તર છે એ 1 થી નાનો બનશે. તો મિત્રો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ 1/n e સ્ક્વેર. હવે જુઓ, આનું પ્રથમ પદ a મતલબ e રેઝ ટુ 0, 1 માઇનસ e રેઝ ટુ માઇનસ 3/n, એની ઘાત આવશે n, 1 માઇનસ e રેઝ ટુ માઇનસ 3/n. આ સૂત્ર અહીંયા બનશે. અહીંયાથી n કેન્સલ થઈ ગયા. ચલો હવે આગળ વધીશું જરા ધ્યાનથી. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ e સ્ક્વેર અપોન n, અહીં આવશે 1 માઇનસ e રેઝ ટુ માઇનસ 3, 1 માઇનસ e રેઝ ટુ માઇનસ 3/n.
બંનેમાંથી આપણે માઇનસ કોમન લઈશું. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ e સ્ક્વેર અપોન n e રેઝ ટુ -3 -1 e રેઝ ટુ -3/n -1. આના ભાગાકારમાં -3/n આપણે ગુણીશું અને -3/n આપણે ભાગીશું. હવે ધ્યાન આપશો મિત્રો, અહીંયાથી n કેન્સલ થશે. આ જે પદ બનશે એનું સૂત્ર થશે log e ટુ ધ બેઝ e. આ બચવાના e રેઝ ટુ 2, આનો મતલબ 1/e³ -1 અને નીચેનું પદ રહેશે -3. આનું સાદુરૂપ આપીએ તો e સ્ક્વેર 1 - e³ અપન e³ ભાગ્યા -3. e સ્ક્વેર સુધીના પદ અહીંયા કેન્સલ થશે. માઇનસ અંદર ગુણતા અંતિમ જવાબ e³ -1 અપન 3e આવો જવાબ રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી જાય છે? એકદમ ક્લિયર છે? વાલા વિદ્યાર્થી મિત્રો, મને લાગે છે તમને બરાબર ખ્યાલ આવી ગયો છે. e³ -1 અપન 3e આનો અંતિમ જવાબ છે. તો હવે આપણે આગલા લેક્ચરમાં નિયત સંકલનના મૂળભૂત સિદ્ધાંતો ઉપર આગળ વધીશું. આ જે રીત છે તે સરવાળાના લક્ષ તરીકે સંકલનની રીત છે. આમાં દરેક સવાલની ફરીવાર તમે સારી રીતે પ્રેક્ટિસ કરશો મિત્રો, તો તમારી ઝડપ પણ વધશે અને ચોકસાઈ પણ વધશે. ધન્યવાદ.